સલામ દોસ્તો આજની કહાની ઘણી બહેતરીન છે અને એક મોટો મેસેજ સગલા મુમિનીનના વાસ્તે છે. તો મિલ્તમાસ છે સગલા મુમિનીન દેખે, ફરજંદોને દિખાવજો તાकि એના જહેનમાં આ નક્શ થાય અને हमारी वीडियोને ज़्यादाથી ज़्यादा शेयर करजो. दोस्तों 58,000 થઈ ચૂકા છે. 2,000 જોઈએ 50,000ના અચીવમેન્ટ વાસ્તે. તો દોસ્તો हमारा वीडियो ज़्यादाથી ज़्यादा शेयर કરશો તો સબસ્ક્રાઈબર વધશે. તો વિડીયો શેર કરીએ, સબસ્ક્રાઈબ કરીએ, કમેન્ટ્સ કરીએ, લાઇક કરીએ. અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1 લાખ મુમિનીન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજનીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. दोस्तों आपने भी ज्वाइन થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. दोस्तों हमें ये स्टार्ट करूँ છે મુદ્દાની વાત, એક નયો પ્રોગ્રામ જેના ઉપર હર વીક हमें एक नया इशू, सेंसिटिव इशू पे बात करी है. हजी सुधी आप ये पहलो एपिसोड नहीं देखो तो ये ऊपर लिंक आपी है, डिस्क्रिप्शन बॉक्स में भी लिंक है, जरूर देखो. अगलो हमारो सेंसिटिव इशू है दीकरानी शादीनो इशू. तो दोस्तों मिस ना करजो, देखजो, शेयर करजो. शुक्रिया दोस्तों. કુસે તમારા વોટ્સઅપ પર લિસ્ટ મોકલી છે, આ સગલી આઇટમ્સ લઈ આવજો. અને સકીના ભાભી ઇન્ડોર ગેમ્સનું કહી રહ્યા હતા તો હાઉઝી બી લઈ આવજો. અમ્મી મેં મારો બેટ બોલ અને લૂડો લઈ આવું. લઈ લેજે. દાદી આપ શું લોસો વहाँ खेलवा वास्ते? आप भी चलसो ना दादी हमारे साथे, अपन लूडो खेलीશું. हाँ अम्मी, आप भी चलो हमारा साथे. હા તો એક કામ કરો, તમે લોકો ચલા જાઓ. અમ્મીનું વहाँ શું કામ છે? મેં થોડી ફ્રી રહેવું ચાહું છું. વहाँ બી ઘર બનાવી દો. એક આ મુસીબત, એક તમે મુસીબત અને એક કોઈ જરૂરત નથી. પહેલા 10 લોચા છે. શિરીન અંદર રૂમમાં આવીને પોતાના બેડ પે લેટી ગયા. એના આંખોના સામને 40 સાલ પહેલાની તસવીરો ઉભરવા લાગી. ઝોએબ ચલો મૂવીમાં લેટ થઈ જઈશું અને મેં કંઈ પકાયું નથી, अपने બહાર જ મસ્ત ખાઈ પીને આવીશું. અરે દાદી આપ ભી ચલો અમારા સાથે. हाँ अम्मी, आप भी चलो हमारा साथ है. કોઈ જરૂરત નથી, એને વहाँ લઈને જઈને શું કરશું? ખુદાના વાસ્તે ઘર સે નીકળ્યા છે તો એન્જોય કરવા દો. हाँ हाँ चलो, वहाँ अम्मी ने लई जઈને શું કરીશું? કેટલનો જુલ્મ કરે છે યાર તું તારી સાસના ઉપર. બિચારા અજૂજા છે. તને જ્યાદા રહેમ આવી રહી છે તો તું લઈ જા તારા ઘરે. બડી આવી अपनी રાય દેવા વાળી. પૂરી જિંદગી મારી શું આનમ જ ખતમ કરી લઉં. એક વાત યાદ રાખ, જે હમણાં જવાનીનો જોશ, જિસમમાં તાકાત છે, પૈસો છે, આ સગલું બધું આસાન લાગે છે, પણ ખુદા છે એનો બી અદલ છે. જો તું કરશે એક દિવસ તારા સામને આવશે. દિવારે ના તો જિસમમાં તાકાત હશે, ના જોશ, ના પૈસો, સિર્ફ પછતાવો હશે. જો તું હમણાં બોસે તને वो જ કાટવું પડશે. જિંદગી મને वो જ મકામ पे લઈ આવી જે મકામ पे કભી અમ્મી હતા. કિતના માसूम था ये, પણ મને બોझ લાગતા था અને મેં મારો પૂરો ફ્રસ્ટ્રેશન મેં એના पे ઉતારી દેતી थी. कितनी मासूमियत અને ઉમ્મીદ से મારી તરફ देखता था कि मैं એને ઇજ્જત આપું, થોડો પ્યાર આપું. પણ वो વખત મેં મારા जिस्मના તાકાત અને પૈસા पे ફખર કરતી थी, હર જગહ જલીલ કરતી थी. આજે મેં એની જગહ છું, એના એક એક દર્દને આજે મહેસૂસ કરી રહી છું. હા યાર, આજે ગેસ્ટ આવી રહ્યા છે જમવાને, બસ એનામાં જ લગીવી છું. અરે અકેલી છું, કોણ સપોર્ટ કરે? અરે અમ્મી તમે ખાલી બેઠા છો, જરા ભજીયા બનાવી દો. શિરીન ये फ्रिज में से बॉल निकालो અને ये बॉल એના હાથ से छूटी गयो. बॉल तूटी गयो અને બેસદ સગલું ગીરી ગયું. શું કરું? શું ગિરાયું? અરે સગલું બેસન ગિરાવી દીધું. એટલું શું બી કામ નથી થતું તમારાથી? જમવામાં તો નિવારા નથી ગીરતા. કામ કરવાની બજાય મારો ગાંધો બળાવી દીધો. તમે યહાં ખાલી બેઠા બેઠા શું કરી રહ્યા છો? આજે કામવાળી નહીં આવે, જરા હાલની જ ઝાડુ લગાવી દો. રૂબાબ માસીના કમરમાં દરદ પર એ કંઈ ન બોલા અને પોતાના કમર पे હાથ રાખીને ઝાડુ લેવા લાગા. અમ્મી મારા પાસે જેવારે વખત થો તો કોઈની ના સુની. આજે वो વખત નથી કે આપની ખિદમત કરી શકું. બસ પછતાવો છે અને આ ઉંમરમાં આવીને આપના દર્દ અને તકલીફનો અહેસાસ. કાશ મેં વક્ત રહેતા આપની ખિદમત કરી લેતી અમ્મી. અરે આવો મામાજી, મામી આવો. કેમ છો દીકરા? કુસેભાઈ કેમ છે? જી મામાજી, આપ સગલાની દુઆ છે. કેમ છો શિરીનબેન? તબિયત કેમ છે? બસ ભાઈ ખુદાનું શુકર છે. બસ પૂરા બદનમાં પેન રહી છે, ગોળી દવા લેવું પડે છે. અરે બેન, તમે આ એલોપેથીની દવાઈ યુઝ કરવા કરતાં નેચરોપેથીનું ટ્રીટમેન્ટ કરાવો. એનો કોઈ સાઈડ ઇફેક્ટ બી નથી અને ઘણું જ ઇફેક્ટિવ. નેચરોથેરાપી કોણ હશે? ડૉક્ટર સકીનાબેન લોટિયા ઘણા જ મારૂફ છે. કોઈ બી પેન હોય, ઘૂંટણનો પેન,
રૂમેટોઇડ આર્થરાઇટિસ, કમરનો દર્દ, માઇગ્રેન, પૂરા બોડીમાં જોઈન્ટ પેન, ફ્રોઝન શોલ્ડર, ઘૂંટણમાં સૂજન અને બીજી બીમારીઓ જેમ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટનું બ્લોકેજ ખોલવું વિધાઉટ બાયપાસ સર્જરી, શરદી, કફ, સાઇનસ, કેન્સર, ઓબેસિટી, ગાયનેક પ્રોબ્લેમ, પીસીઓડી, પીસીઓએસ એક્સેટ્રા કોઈ બી બીમારીને વિધાઉટ મેડિસિન ક્યોર કરી દે છે. સગલું નેચરલ ટ્રીટમેન્ટ છે. એનો મેઇન ફાયદો એમ છે કે મેડિસિન નથી તો સાઇડ ઇફેક્ટ બી નથી. સેકન્ડ ફાયદો એમ છે કે કોઈ બી બીમારીને જડ સે મિટાવી નાખે છે. મીન્સ કે કોઈ બી પીટીની ચાલુ મેડિસિન બંધ થઈ જાય છે અને રિપોર્ટ નોર્મલ આવે છે. મતલબ બીમારી રિવર્સ થઈ જાય છે. અશરા મુકબિલ છે એના કબલ આ ટ્રીટમેન્ટ કરાવી લેશો તો ઇન્શાઅલ્લાહ આશરામાં બેઠવામાં પ્રોબ્લેમ નહીં આવે. અચ્છા એમ. મેં આજે કોન્ટેક્ટ કરું છું અને મારા કોન્ટેક્ટમાં જે ભાઈઓ અને બહેનો આવા તકલીફથી પરેશાન છે એને સજેસ્ટ કરું છું. મોમિનીન, આપને બી એવી કોઈ પ્રોબ્લેમ છે, ડૉક્ટર સકીનાબેન લોટિયા સે કોન્ટેક્ટ કરી શકો છો. અરવાના મામાજી અને મામી 3 દિવસ વાસ્તે આયા થા. ये ઘરનો માહોલ देखता અરવાનો એના સાસુના લીએ જે બિહેવિયર થો ये देखता પણ કંઈ બોલતા નહીં. શબ્બીર, અરવાનો બિહેવિયર એના સાસુના વાસ્તે કેટલું ખરાબ છે. મને અચ્છું નહીં લાગતું. એ માજી બિચારા કેટલા અકેલા છે અને કેટલું દર્દ છે એના ફેસ पे. દુરુસ્ત કહો છો પણ અપન કંઈ નથી કહી શકતા. મને આ ચીઝની હિદાયત પ્રેક્ટિકલી દેવું છે. પૂરી ફેમિલીને મેં નેક્સ્ટ વીક ઇન્વાઇટ કીધા છે. કુસેએ હા બી કીધી છે. એ આવશે અને ફાતેમા સે મળશે તો એને ઇબરત થશે. નેક્સ્ટ વીક પૂરી ફેમિલી ઉજ્જૈન પહોંચ્યા. અરવાએ ગોર કીધું કે મામીના વહુ સારા મામીની ઘણી ખિદમત કરતા, એના જમન પાણીનું ધ્યાન રાખતા, એને ટાઈમ ટુ ટાઈમ ફ્રૂટ જ્યુસ આપતા, રાતે પાઉં દબાવતા, હર ખિદમત દિલ સે કરતા. યાર, તમારા સાસુ કિતના અચ્છા છે અને તમે બી એની કેટલી ખિદમત કરો છો, કેટલું ધ્યાન રાખો છો. હા બેન, એ સાસુ નથી બલકે મેં એનામાં મારા પોતાના માને દેખું છું. એક દીકરી પોતાના મા સે કેટલી મોહબ્બત રાખે છે, કેટલું ધ્યાન રાખે છે અને મેં બી એ જ મિસલ એનું ધ્યાન રાખું છું. અને મેં એમ સોચું છું કે મેં નસીબવાળી છું. મારા ઘરમાં બુઝુર્ગ છે જેના ખિદમતનો મને મોકો મળ્યો છે અને ઘરના બુઝુર્ગ એક દરખ્તના ઠંડા સાયાના મિસલ છે જે ઘરમાં આવવાલી સગલી વબા અને તકલીફોની ગરમી સે પોતાની ઠંડી દુઆઓની હવાઓમાં ઘરના લોકોને મહેફૂઝ રાખે છે. દીકરા, એકદમ દુરુસ્ત કહો છો અને મને ફખર છે એવી તરબિયત અને તસવ્વુર પે. વો ઘર નસીબ બનતા હોય છે જે ઘરમાં બુઝુર્ગ છે. વો ઘરમાં ખુદાની નેમત નાઝિલ થાય છે. એમ ધ્યાન રાખજો, ખુદા તમને પસંદ કરે છે તો તમને અને તમારા નસ્લોના લીએ એક ઓપોર્ચ્યુનિટી આપે છે ઘરમાં બુઝુર્ગની ખિદમતનો અમલ આપીને. કેમ કે આ બુઝુર્ગની દુઆ બખ્તરનું કામ કરે છે અને જે એના દિલ સે દુઆ નીકળે છે કઈ હાલાતો સે મહેફૂઝ કરે છે અને એની દુઆનો અસર તરક્કી ખુશહાલી બનીને નસ્લો તક જાય છે. वो ઘણા જ કમ અકલ અને કમ નસીબ છે કે જેને આ નેમત મિલી છે પણ મારેફત કરવાના બજાય એને બોઝ સમજે છે. અને દીકરા, તમે જો બોસો ઇમસ પાવશો. આ ખુદાનો અદલ છે. તો વક્ત રહેતા આવા ફરિશ્તાઓની ખિદમત કરીને નસ્લો તકની ખુશહાલી અને તરક્કી કમાવી શકો છો. નહીં તો વક્ત ગુજરવા વાદે પછતાવાના અલાવા કંઈ નહીં મળે. મામાજી, આપે મારી આંખ ખોલી દીધી. મને માફ કરજો. મેં કિતની કમ અકલી थी. મેં આજથી અમ્મીને મારા અમ્મી સમજીને એની દિલથી ખિદમત કરીશ. તો દોસ્તો, એક સિમ્પલ કહાનીમાં અમે એક મોટી ચીઝ કહેવાની કોશિશ કીધી છે. ઉમ્મીદ છે આપને કહાની પસંદ આવી હશે. અગર કહાની પસંદ આવી છે દોસ્તો તો જેમણે બાર ઇલ્તિમાસ કરીએ છીએ વિડીયોને ज़्यादाથી ज़्यादा શેર કરીએ. કેમ કે અમારી કમ્યુનિટી પહેલાં છોટી છે અને અમારી મહેનત પ્રોપર સગલા તક બી નથી જતી. તો એ અફસોસની વાત છે. ज़्यादाથી ज़्यादा શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ, સબસ્ક્રાઇબ ज़रूर કરીએ. શુક્રિયા દોસ્તો.